નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણે સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે આજની કહાનીનું નામ છે પિતાના સંસ્કાર। તો આ કહાની એક પારિવારિક કહાની છે અને દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે। અને જો તમે આ કહાનીને ધ્યાનથી અંત સુધી સાંભળી લીધી તો અમારો વિશ્વાસ કરો કે કેટલાય પરિવાર તૂટવાથી બચી જશે। મિત્રો, આજે રાતના 9 વાગ્યા હતા ત્યારે નણંદ અને સાસુ સાથે વહુ પણ ઊભી હતી અને તેની આંખોમાં ભય હતો। ત્યારે તેમની સાસુએ ગુસ્સાથી બૂમ પાડી, મારા ઘરમાં આવું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તારે અહીંયા આવ્યાને હજુ તો થોડા મહિના જ થયા છે અને તું તારી જાતને આ ઘરની મહારાણી સમજવા લાગી છે। આવા દે, મારા દીકરાને તારા હાથ અને પગના તોડાવી દઉં તો મારું નામ નહીં। ત્યારે તેમની વહુ બિચારી પોતાની સાસુમાના પગ પકડીને રડવા લાગી અને બોલી, ના સાસુમાં, આવું ન કરો, મારા પર થોડી દયા કરો, હું પણ તમારી દીકરી જેવી જ છું। ત્યારે તેમની સાસુએ કહ્યું કે શું મારી દીકરી, અને વળી તું મારે તારા જેવી દીકરી ન જોઈ શકે, સમજી? એમ કહીને તેમની સાસુએ તેને જોરથી એક લાત મારી। ત્યારે તે બિચારી લાત ખાઈને નીચે પડી ગઈ, પરંતુ એ ત્યારે પોતાની આંખોમાં આંસુ સાથે હાથ જોડીને તેના સાસુ સામે આજીજી કરતી રહી। પણ તેના સાસુને તેના માટે જરાય અફસોસ ન હતો। આજે તેની સાથે શું થયું તે તો ખબર નથી, પરંતુ તેની સાસુ જેટલી ક્રૂર હતી અને તેણે તેના દીકરાને પણ એટલો જ ક્રૂર બનાવ્યો હતો। કોઈ પણ નવપરિણીત કન્યા તેના પતિને ઘરે આવવાની રાહ જોતી હોય છે, પરંતુ તે બિચારી તેના પતિના આવવાની રાહ જોતી જ નથી। ત્યારે તે વારંવાર ભગવાનને પ્રાર્થના કરતી હતી કે આજે તેનો પતિ ઘરે ન આવે। જ્યાં સુધી તેનો પતિ ઘરે ન આવ્યો ત્યાં સુધી તેના સાસુએ તેને ખાવાનું પણ ન આપ્યું અને તેના સાસુએ રસોડાને તાળું મારી દીધું હતું। છેવટે મિત્રો, શું થયું હતું તેમની સાથે કે તેમની સાસુ તેની વહુને આટલી બધી પીડા આપી રહી હતી? અને શા માટે? તેના પતિનો સ્વભાવ એવો હતો કે નવી વહુ હોવા છતાં તેને તેના પતિની રાહ ન જોઈ। તો ચાલો મિત્રો, એ બધું જાણીએ આ વાર્તા દ્વારા, પરંતુ કહાની શરૂ કરીએ એ પહેલા મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો। તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં કહાની વિશે તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો। તો ચાલો મિત્રો, શરૂ કરીએ, કહાનીમાં આગળ વધીએ। મિત્રો, ભીમજીભાઈ અને તેમનો પરિવાર તેમના શહેરમાં પ્રતિષ્ઠિત પરિવાર તરીકે ઓળખાતા હતા। ભીમજીભાઈનું વ્યક્તિત્વ ખૂબ જ નમ્ર અને મહેનતુ હતું। તેણે પોતાની મહેનત અને ઈમાનદારીથી શહેરમાં નામ કમાવ્યું હતું। શહેરના લોકોએ તેમની પ્રશંસા કરી હતી। તેમના શબ્દોમાં ઊંડાણ અને જીવન પ્રત્યેના તેમના વિચારોમાં એક અલગ પ્રકારનું સંતુલન હતું। પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને તેમની પત્ની સવિતાબેન અને તેમના પુત્ર ભાવેશ અને પુત્રી ડિમ્પલનું વર્તન તેનાથી સાવ વિપરીત હતું। સવિતાબેન ઉચ્ચ ભદ્ર વર્ગની મહિલા હતી, જેમણે તેમના પતિની સફળતા પાછળ તેમની ભૂમિકાને ખૂબ જ મહત્વ આપ્યું હતું। તે હંમેશા તેના વિચારોમાં રહેતી હતી કે તેમણે જ તેમના પરિવારને આટલી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે। તે ઘરના કામકાજમાં વધુ રસ લેતી ન હતી અને હંમેશા તેના સામાજિક વર્તુળમાં વ્યસ્ત રહેતી હતી અને તેમની વર્તણૂક પણ ઘણી ઘમંડી હતી અને તે અન્ય સ્ત્રીઓને તેના કરતા હલકી ગણતી હતી। સમાજમાં તેની છબી નિરુષ્ટ અને ધમડી સ્ત્રી જેવી બની ગઈ હતી। ભાવેશ અને ડિમ્પલ બંનેએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું। ભાવેશે વિદેશથી અભ્યાસ કર્યો હતો, જ્યારે ડિમ્પલે દેશની નામાંકિત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ડિગ્રી મેળવી હતી। બંને અભ્યાસમાં ઉત્કૃષ્ટ હતા, પરંતુ તેમનામાં એક વસ્તુ સમાન હતી અને એ વસ્તુ એટલે પોતાનો ઘમંડ। તેમના શિક્ષણે તેમને જ્ઞાન તો બતાવ્યા હતા, પણ સંસ્કારથી બહુ દૂર રાખ્યા હતા। ભાવેશ અને ડિમ્પલ હંમેશા તેમના મિત્રો અને પરિચિતોથી અંતર રાખતા હતા
અને જ્યારે પણ તેઓ કોઈની સાથે વાત કરતા ત્યારે તેમના શબ્દોમાં ખૂબ જ ઘમંડ ભરેલો હતો. સવિતાબેનનું તેમના સમાજમાં ખૂબ જ ઊંચું સ્થાન હતું અને તેમણે પોતાના બાળકોને પણ એ જ માનસિકતામાં ઘડવ્યાનો પ્રયાસ કર્યો હતો. તેને ગર્વ હતો કે બાળકો શિક્ષિત હતા અને તેમની પાસે પૂરતી સંપત્તિ હતી, જેને કારણે તેઓ કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરતા અલગ અને સારા દેખાતા હતા. તેમનું માનવું હતું કે સામાજિક જીવનમાં ફક્ત તે જ લોકો સફળ થઈ શકે છે જેઓ અન્ય કરતા શ્રેષ્ઠ દેખાય છે અને તેમની ઐશ્વર્યનું પ્રદર્શન કરે છે. અને સવિતાબેન હંમેશા પોતાના પુત્ર અને પુત્રીની તુલના અન્ય લોકો સાથે કરતા હતી અને સમાજમાં શ્રેષ્ઠતા માટે સ્પર્ધામાં વ્યસ્ત રહેતા હતી. અને આ જ તેમનું ખરાબ વર્તન હતું, જેણે બાળકોને પણ પછાડી દીધા હતા. પરિણામે ભાવેશ અને ડિમ્પલ બંને તેમની માતા પાસેથી શીખ્યા હતા કે સમાજમાં માન અને સન્માન મેળવવા માટે માત્ર શિક્ષણ અને પૈસા જ પૂરતા છે અને શિષ્ટાચાર અને નમ્રતાનું કોઈ ખાસ મહત્વ નથી. ત્યારે વિદેશમાં અભ્યાસ કરીને પરત કરેલા ભાવેશને પોતાના શિક્ષણ પર ખૂબ જ ગર્વ હતો. તેની આસપાસના લોકોને અહેસાસ કરાવતો કે તેમના કરતા વધુ જાણકાર અને સમજદાર છે. પછી ભલે ને તેના સાથીદારો હોય કે પછી ભલે તે અન્ય લોકો સાથે વાત કરતો હોય કે તેના જૂના મિત્રોને મળતો હોય, તેના શબ્દો હંમેશા ઘમંડથી ભરેલા હતા. તે એવું માનતો હતો કે તેમનો અભિપ્રાય શ્રેષ્ઠ છે અને તેઓ તેમના કરતા ઓછા ભણેલા લોકો સાથે વાત કરવામાં સમયનો દુરુપયોગ ગણતો હતો. અને ભાવેશની આ વિચારસરણી તેને ધીમે ધીમે સમાજથી અલગ કરી રહી હતી. હવે તો લોકો તેને ઘમંડી વ્યક્તિ તરીકે ઓળખવા લાગ્યા હતા અને તેના મિત્રો પણ તેનાથી દૂર રહી જતા હતા. જોકે ત્યારે ભાવેશને ક્યારેય ખ્યાલ નહોતો કે તેની માનસિકતાને કારણે તે સમાજમાં અલગ પડી રહ્યો છે. તેને લાગ્યું કે સમાજ તેને સમજવામાં અસમર્થ છે અને તેની પાસે એવા દૃષ્ટિકોણ છે જે લોકો સમજી શકતા નથી. અને ડિમ્પલ પણ તેજસ્વી વિદ્યાર્થી હતી અને તેને પણ તેના જ્ઞાન અને શિક્ષણ પર ખૂબ જ ગર્વ હતો. તેના ભાઈ ભાવેશની જેમ જ ઘમંડી હતી અને તેના મનમાં પણ આ વિચાર હતો કે તે સમાજમાં બધા કરતા સારી છે અને તેણે ક્યારેય ઘરના કામમાં પણ મદદ કરી ન હતી અને ન તો તેણે કોઈની પ્રત્યે સહાનુભૂતિ કે સંવેદનશીલતા દર્શાવી હતી. તેના શબ્દોમાં એક પ્રકારની કઠોરતા હતી અને તેનું વર્તન બીજા પ્રત્યે તિરસ્કાર ભર્યું હતું. ત્યારે ડિમ્પલને હંમેશા એવું લાગતું હતું કે તેને કોઈની જરૂર નથી અને તે એકલી જ તેના જીવનમાં સફળ થઈ શકે છે. તેના મિત્રોની સંખ્યા પણ ઘણી ઓછી હતી અને તેના જેટલા પણ મિત્રો હતા તે પણ ધીમે ધીમે તેનાથી દૂર જતા રહ્યા હતા. આનું કારણ તેનું ઘમંડ વર્તન અને વાત કરવાની અને બીજાને નીચા પડાવવાની વૃત્તિ હતી. આ બધું ભીમજીભાઈ માટે ખૂબ જ દુઃખની વાત હતી. તેમણે પોતાના જીવનમાં આટલી મહેનત કરી અને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે તેમનો પરિવાર ધીમે ધીમે સમાજમાંથી કપાઈ રહ્યો હતો. તેમ છતાં ભીમજીભાઈનું પોતાનું વ્યક્તિત્વ સમાજમાં હજુ પણ સન્માનિત હતું, પરંતુ લોકો તેમના પરિવારના અન્ય સભ્યોને કારણે તેમને મળવાથી પણ દૂર રહેવા લાગ્યા હતા. સવિતાબેન ભાવેશ અને ડિમ્પલના આવા વર્તનથી તેના પરિવારની છબી ખરાબ થવા લાગી હતી. શહેરના લોકો હવે આ પરિવારને ઘમંડી અને અભિમાની તરીકે જાણવા લાગ્યા હતા. તેમની પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ભાવેશ અને ડિમ્પલ પણ તેમના પિતાના ધંધામાં દાખલ કરવા લાગ્યા હતા. તેણે પોતાની નવી અને અત્યંત નાસ્તિક વિચારસરણીથી ઘણા ફેરફારો કર્યા હતા જે સફળ સાબિત થયા નહીં, જેને કારણે પરિણામે આવ્યું કે ધંધામાં ખોટ જવા લાગી હતી અને પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ ધીરે ધીરે નબળી પડવા લાગી હતી. ભીમજીભાઈનું જીવન સંઘર્ષ અને સાદગીથી ભરેલું હતું. તેમણે પોતાની મહેનત અને ઈમાનદારીથી સમાજમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી, પરંતુ તેમના પરિવારના કેટલાય સભ્યો, ખાસ કરીને તેમની પત્ની સવિતાજી અને તેમના બાળકો ભાવેશ અને ડિમ્પલના વર્તનને કારણે
તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. ભીમજીભાઈએ જે એક આદરણીય વ્યક્તિ હતા, તેમના પોતાના પરિવારને કારણે આ સમય આવીને ઊભો રહી ગયો હતો કે તેઓ હવે માનસિક પીડા અને સામાજિક અપમાનનો સામનો કરી રહ્યા હતા. સવિતાબેન, ભાવિશ અને ડિમ્પલની સમસ્યાઓ અચાનક ઊભી થયેલી હતી. એવું નહોતું કે આ નાની ભૂલો પરિણામ હતું જેણે ભીમજીભાઈ સમય પર સુધરી શક્યા ન હતા. તેણે ઘણીવાર તેમની પત્ની અને બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યારે તેના શબ્દો જાણે દિવાલ સાથે અથડાયા હોય તેમ પાછા આવ્યા હતા. ત્યારે તેણે વારંવાર અવલોકન કર્યું કે તેનો પરિવાર સામાજિક વ્યવહારમાં ઘણો પાછળ છે અને અસંવેદનશીલ હોવા છતાં તેઓ ઈચ્છતા હોવા છતાં કંઈ કરી શક્યા ન હતા. સવિતાબેન, જેમને ભીમજીભાઈ બહુ પ્રેમ કરતા હતા, એ જ હવે તેમને દરરોજ નિરાશાથી ભરી દે છે. હવે તેમનો સ્વભાવ અત્યંત કઠોર અને ઘમંડી બની ગયો હતો. સવિતાબેન એવું માનતા હતા કે તેઓ સમાજમાં સર્વશ્રેષ્ઠ છે અને આવી વિચારસરણીને કારણે તેમણે ક્યારેય બીજાને અપમાનિત કરવાનો કોઈ મોકો છોડ્યો ન હતો. એકવાર તેમણે તેની નાની નણંદ વિમળાબેન ને પણ અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એક તક ગુમાવી ન હતી, કારણ કે ભીમજીભાઈની નાની બહેન વિમળાબેનના લગ્ન એક મધ્યમ વર્ગના પરિવારમાં થયા હતા. તેમના પતિ સરકારી શાળામાં શિક્ષક હતા, તેથી જ સવિતાબેન તેમની નણંદને માન આપતા ન હતા, જેને કારણે વિમળાબેન હવે ભાગ્યે જ તેમના માતા પિતાના ઘરે આવતા હતા. તેમનું આચરણ એવું બની ગયું હતું કે જાણે ધન અને ઐશ્વર્ય જીવનનું અંતિમ સત્ય હોય. તેને પોતાના બાળકોને પણ એવું શીખવ્યું હતું કે દુનિયામાં એવા લોકો જ આગળ વધે છે જેઓ શ્રેષ્ઠ છે. આ કારણે તેમના બાળકોને પણ તેની ફઈ સાથે કોઈ લગાવ ન હતો. ત્યારે ભીમજીભાઈએ પોતાની પત્ની સવિતાબેન સાથે ઘણી વખત આ વિષય પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમણે તેમને સમજવાનો પ્રયાસ કર્યો હતો કે જીવનમાં પૈસા અને પ્રતિષ્ઠા કરતાં વધુ મહત્વની બાબતો છે, જેમ કે મૂલ્યો, નમ્રતા અને અન્ય લોકો માટે આદર. પરંતુ સવિતાબેન ક્યારેય તેમની વાત સમજી શક્યા નહીં. તે હંમેશા તેમના શબ્દો પર અડગ રહેતી અને એવું માનતી કે પોતાના પતિ ભીમજીભાઈની વિચારસરણી હવે જૂની થઈ ગઈ છે અને તેના મતે આધુનિક સમાજમાં સંપત્તિ અને શક્તિનું પ્રદર્શન સૌથી મહત્વપૂર્ણ હતું. ત્યારે ભીમજીભાઈએ તેમને સમજાવવા માટે ઘણીવાર પ્રયાસ કર્યો કે પરિવારની વાસ્તવિક તાકાત એકતા અને મૂલ્યોમાં રહેલી છે, દેખાડામાં નહીં. પરંતુ સવિતાબેનના વર્તનમાં કોઈ ફેરફાર થયો ન હતો. તેઓ હંમેશા તેના અભિમાનમાં ડૂબેલા રહેતા હતા અને સમાજના અન્ય લોકોની સામે તેમની શ્રેષ્ઠતા દર્શાવવાનો પ્રયાસ કરતા રહેતા. ત્યારે સવિતાબેનના અભિમાનની સૌથી વધુ અસર તેમના બાળકો પર પડી હતી. ભાવેશ અને ડિમ્પલ બંને તેમની માતા પાસેથી શીખ્યા હતા કે બીજાને અપમાનિત કરવું એ જ શક્તિ અને સફળતાની નિશાની છે. ત્યારે વિદેશથી અભ્યાસ કરીને પરત ફરેલ ભાવેશ હંમેશા તેના પિતાની વાતને અવગણતો હતો. ત્યારે ભીમજીભાઈએ ભાવેશ સાથે ઘણી વાતો કરી અને તેમને સમજાવ્યું કે દીકરા, જીવનમાં શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો નથી, પણ તેની સાથે સાથે આપણે નમ્ર અને સંવેદનશીલ પણ બનવું જોઈએ. પરંતુ ભાવેશ હંમેશા તેમના પિતાને એવું કહીને ટાળતો હતો કે તેમની વિચારસરણી જૂની છે અને આ આધુનિક સમાજ માટે તેનો કોઈ અર્થ નથી. તેણે તેના પિતાની દરેક વાતને અવગણીને કહ્યું કે પિતાજી, હવે સમય બદલાઈ ગયો છે અને જૂના મૂલ્યોનું કોઈ મહત્વ નથી. ત્યારે ડિમ્પલ પણ એવું માનતી હતી કે તેનું ભણતર અને તેનું જ્ઞાન તે છે જે તેને સમાજના અન્ય લોકો કરતાં શ્રેષ્ઠ બનાવે છે અને તેને અન્ય લોકોના અભિપ્રાય અથવા સવાલની જરૂર નથી. ત્યારે ભીમજીભાઈએ પોતાના બાળકોને દરેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે તેમના પ્રેમથી સમજાવ્યા અને કડક થઈને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઘણી વખત તેણે ગુસ્સે થઈને પોતાના બાળકોને ઠપકો પણ આપ્યો.
પરંતુ તેનો પણ કોઈ ફાયદો ન થયો. ભાવેશ અને ડિમ્પલ પર કોઈ વાતની અસર થતી ન હતી. તે બંને તેમની માતાના વિચારોથી એટલા પ્રભાવિત હતા કે પોતાના પિતાની વાતને ક્યારેય ગંભીરતાથી લીધી જ નથી. અને ભીમજીભાઈ માટે આ સ્થિતિ અત્યંત પીડાદાયક હતી. એક તરફ તેનો પરિવાર પીડાદાયક હતી અને એક તરફ તેનો પરિવાર તૂટતો જોઈ રહ્યા હતા અને બીજી તરફ સમાજમાં તેનું માન પણ ઘટી રહ્યું હતું. લોકો હવે તેમને માન આપતા હતા, પરંતુ તેમના પરિવારના આવા વર્તનને કારણે તેમનાથી અંતર જાળવવા લાગ્યા હતા. ભીમજીભાઈએ તેમના જીવનમાં આટલી મહેનત કરીને જે પ્રતિષ્ઠા મેળવી હતી તે ધીમે ધીમે લુપ્ત થઈ રહી હતી. સમાજના લોકો પણ હવે કહેવા લાગ્યા હતા કે ભીમજીભાઈનો પરિવાર અહંકારી અને સંવેદનહીન બની ગયો છે. તેમની પત્ની અને બાળકો લોકો સાથે સારું વર્તન કરતા નથી અને તેને કારણે જ ભીમજીભાઈની છબી પણ કલંકિત થઈ રહી હતી. આ બધું સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયો, પણ તે ઈચ્છવા છતાં કંઈ કરી શક્યા ન હતા. તેના પોતાના પરિવારને કારણે તેનું કમાયેલું માન અને સન્માન હવે સમાપ્ત થઈ રહ્યું હતું. ત્યારે ભીમજીભાઈએ દરેક શક્ય પ્રયાસ કર્યા કે તે પોતાના પરિવારને સાચી દિશામાં લાવી શકે, પરંતુ તેના કોઈ પણ પ્રયાસો સફળ ન થયા. પ્રેમાળ સજાવટ હોય કે કઠોર સુધારણા, બેમાંથી કોઈ પદ્ધતિ કામ કરતી ન હતી. આ કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને હવે તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. એક દિવસ જ્યારે તે સંપૂર્ણપણે હતાશ હતા અને કોઈ રસ્તો શોધી શકતા ન હતા, ત્યારે તેને એક અણધાર્યો ફોન આવ્યો. આ ફોન તેના જૂના મિત્ર ધનજીભાઈનો હતો, જેને તેણે વર્ષોથી જોયા જ ન હતા. ધનજીભાઈ ભીમજીભાઈના ખૂબ જ જૂના અને નજીકના મિત્ર હતા અને બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો હતો અને ધનજીભાઈ સાથે ફોન પર વાત કરીને ભીમજીભાઈને થોડી રાહત અનુભવાઈ. તેણે તેના મિત્ર સાથે વાત કરી અને તેના દિલની બધી જ વાત કહી. ભીમજીભાઈએ તેમને કહ્યું કે કેવી રીતે તેમનો પરિવાર તેમના માટે ચિંતાનું કારણ બની ગયો છે અને સંવેદનશીલ વર્તનથી તેઓ પરેશાન છે. તેણે એ પણ કહ્યું કે સવિતાના ઘમંડે પરિવારની હાલત ખરાબ કરી દીધી છે. ત્યારે ધનજીભાઈએ એક સરળ અને સંસ્કારી વ્યક્તિ હતા. તે ભીમજીભાઈની વાત ધ્યાનથી સાંભળતા હતા. ત્યારે તેમણે તેમને આશ્વાસન આપી અને કહ્યું કે ભીમજીભાઈ, દરેક સમસ્યાનો ઉકેલ હોય છે, આપણે બસ સાચો રસ્તો શોધવાનો છે. ત્યારે ભીમજીભાઈએ તેમના મિત્રની આ વાતને ગંભીરતાથી લીધી અને થોડી રાહત અનુભવી. વાતચીત દરમિયાન ધનજીભાઈએ જણાવ્યું કે તેમની એક પુત્રી છે જેનું નામ સેજલ છે. સેજલ ખૂબ જ સંસ્કારી અને નમ્ર સ્વભાવની છોકરી હતી, જે તેની માતાના મૃત્યુ પછી પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉપાડી રહી હતી અને તેના આ પિતાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી હતી. સેજલે તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો, પરંતુ તેણે ક્યારેય પોતાના સંસ્કારને છોડ્યા ન હતા. ત્યારે ભીમજીભાઈએ જાણીને ખૂબ જ ખુશ થયા કે ધનજીભાઈની પુત્રી ખૂબ જ સંસ્કારી અને જવાબદાર છે. તેણે તરત જ વિચાર્યું કે જો ભાવેશ આવી સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી લે તો કદાચ પરિવારમાં સકારાત્મક પરિવર્તન આવી શકે. જેણે કલ્પના કરી હતી કે સેજલ જેવી સંસ્કારી છોકરીના ઘરમાં પ્રવેશથી ભાવેશનું ગૌરવ ઓગળી જશે અને તે વધુ સારો વ્યક્તિ બની શકશે અને સેજલની હાજરીથી સવિતાબેનનું વર્તન પણ બદલાઈ જશે. ઘણા દિવસો સુધી આ વાત પર વિચાર કર્યો પછી તેણે નક્કી કર્યું કે તે તેના પરિવારને સુધારવાનો આ છેલ્લો ઉપાય હોઈ શકે છે. આખરે ભીમજીભાઈએ આ બાબતે તેમના મિત્ર ધનજીભાઈ સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેમણે એક દિવસ ધનજીભાઈને તેમના ઘરે બોલાવ્યા અને ખૂબ જ નમ્રતાથી તેમના વિચારો વ્યક્ત કર્યા. આ પ્રસ્તાવ સાંભળીને ધનજીભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે સેજલ એક સામાન્ય અને ગરીબ પરિવારમાંથી છે, તેથી તે અમીર અને પ્રતિષ્ઠિત ગણાતા ઘરોમાં નહીં જઈ રહી શકે. તે તમારા પરિવારની વહુ બનવાને લાયક નથી. પરંતુ ત્યારે ભીમજીભાઈએ ધનજીભાઈને સમજાવ્યું
કે હવે તેમના માટે સંપત્તિ મહત્વની નથી, તેના બદલે તેના પરિવારમાં મૂલ્યો અને માનવીય ગુણોની જરૂર છે. તેણે ધનજીભાઈને કહ્યું કે સેજલ જેવી સંસ્કારી છોકરીના આવવાથી અમારું ઘર બદલાઈ શકે છે અને ભાવેશ પણ સુધરશે. ત્યારે પોતાની પુત્રીના લગ્નની ચિંતામાં રહેલા ધનજીભાઈના આ પ્રસ્તાવ સ્વીકારવા માટે તૈયાર થયા. તેણે કહ્યું કે તેમને ભીમજીભાઈ પર પૂરો વિશ્વાસ છે અને જો તેમની પુત્રીના જીવનમાં કંઈક સારું થઈ શકે છે તો તેના માટે ખુશીથી તૈયાર છે. જ્યારે ભીમજીભાઈએ તેમના પરિવારને આ વાત કહી ત્યારે સવિતાબેન અને ભાવેશ તેનો ઉગ્ર વિરોધ કર્યો અને સવિતાબેને તેમનો આ વિચાર બિલકુલ પસંદ ન હતો કે તેમના પુત્રએ ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરવા જોઈએ. તેણે તેને પોતાના સન્માન અને પ્રતિષ્ઠા વિરુદ્ધ માન્યું અને પોતાના પતિ ભીમજીભાઈ પર ગુસ્સે થયા. ત્યારે ભાવેશે પણ તેની માતાને ટેકો આપ્યો અને કહ્યું કે તે સેજલ સાથે લગ્ન નહીં કરે, પરંતુ તે તેના સ્તરની શિક્ષિત અને ઉચ્ચ વર્ગની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ ત્યારે ભીમજીભાઈએ તેમના પુત્ર અને પત્નીને કડક શબ્દોમાં સમજાવ્યું કે તેઓએ પરિવારના કલ્યાણ માટે આ નિર્ણય લેવો પડશે. તેણે ભાવેશને સમજાવવાની કોશિશ કરી કે સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠા કરતાં પણ વધુ મહત્વની બાબતો છે કે તેના જેવી છોકરી સાથે લગ્ન કરીને કે તે વધુ સારો વ્યક્તિ બની શકે છે. ત્યારે ભીમજીભાઈના શબ્દોથી ભાવેશ અને સવિતાબેન પર બહુ અસર ન થઈ, પરંતુ આખરે તેઓએ ભીમજીભાઈની આગળ નમવું પડ્યું. ત્યારે ભીમજીભાઈને ખાતરી હતી કે સેજલને પોતાના ઘરમાં આવવાથી બધું સારું થઈ જશે. તેમની નજરમાં સેજલ એક આદર્શ પુત્રવધુ હતી, સંસ્કારી અને ઘરની જવાબદારીઓને સમજતી હતી. તેથી ભીમજીભાઈએ વિચાર્યું કે સેજલના મૂલ્યો અને તેની ધીરજથી ભાવેશનું અભિમાન તૂટી જશે અને તે તેની પત્નીને માનની નજરે જોશે. અને આ ઉપરાંત ભીમજીભાઈને એવી આશા હતી કે સવિતાબેન જેઓ પોતાના અહંકાર અને અભિમાનને કારણે પરિવારને તોડવા પર મંડી હતી, તેઓ સેજલની સાદગીથી પ્રભાવિત થઈને બદલાઈ જશે. તેને લાગતું હતું કે સેજલના આવવાથી પરિવારમાં એક નવી ઉર્જા આવશે અને ઘરનું વાતાવરણ પહેલા કરતાં વધુ શાંત અને ખુશનુમા બની જશે. પરંતુ વાસ્તવિકતા આનાથી ઘણી અલગ હતી. સેજલને આવવાની સાથે જ સવિતાબેનને તેને હેરાન કરવાનું શરૂ કર્યું અને ભાવેશે પણ તેની પત્નીને સન્માન ન આપ્યું, જેથી તે હદકાર કહતી. અને સવિતાબેન જે હંમેશા પોતાના અભિમાન અને ઘમંડ માટે જાણીતી હતી, તેણે ક્યારેય સેજલને પોતાના દિલમાં સ્વીકારી જ નહીં. તેના કહેવા પ્રમાણે સેજલ એક સામાન્ય અને ગરીબ પરિવારની છોકરી હતી, જે તેમના ઉચ્ચ કુટુંબના દરજ્જાને અનુરૂપ ન હતી. અને સવિતાબેન સેજલને લગ્નના પહેલા દિવસથી જ પ્રેમ કરતી ન હતી અને તેને વાત વાતમાં મેણા અને ટોણા મારવા લાગ્યા હતા. હવે સવિતાબેનનું વર્તન દિવસે ને દિવસે ઘણું કઠોર બનતું ગયું અને તે દરેક નાની નાની વાત પર સેજલને નીચું દેખાડતી અને તેને ખરાબ વ્યક્તિ કહેતી. તેને એ હકીકત પર ગર્વ હતો કે તે એક સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કુટુંબની મહિલા છે અને હંમેશા પોતાને અન્ય લોકો કરતાં શ્રેષ્ઠ માને છે. શ્રેષ્ઠતાની આ લાગણીએ તેને સેજલ સાથે અનાદરભર્યું વર્તન કરાવવાનું કારણ આપ્યું હતું. ત્યારે સવિતાબેન ઘણીવાર સેજલને એવું કહેતા કે તારી જેમ ગરીબ પરિવારની છોકરી આ ઘરમાં આવીને રહે છે એ તમારા માટે સૌભાગ્યની વાત છે અને તમારા જેવા લોકો અમારા ઘરમાં નોકર બનવા માટે પણ યોગ્ય નથી. સેજલે શરૂઆતમાં સવિતાબેનની વાતને સહન કરવાની કોશિશ કરી, કારણ કે તે જાણતી હતી કે તે નવી વહુ હોવાથી તેણે ઘરના તમામ સભ્યો સાથે એડજસ્ટ કરવું પડશે. હવે તો સવિતાબેનનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું ગયું અને તેમણે એવું વિચાર્યું કે સેજલનું તેમના પુત્રના હૃદયમાં સ્થાન ન બનાવવું જોઈએ અને તેવો પ્રભાવ તેના પર વધતો જોઈએ નહીં. આથી તેણે પોતાની વહુ સેજલને માનસિક ત્રાસ આપવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેણે
ક્યારેય સેજલને ઘરના કોઈ નિર્ણયમાં સામેલ નહોતી કરી અને હંમેશા તેને એવો અહેસાસ કરાવ્યો કે તે આ પરિવારનો કોઈ ભાગ નથી. લગ્ન પછી ભાવેશ પણ તેની પત્ની સેજલ પ્રત્યે ખાસ માન નહોતો બતાવતો. તે તેના અભિમાનમાં ડૂબી ગયો હતો અને તેણે તેની પત્નીને પોતાનાથી અલગ રાખી હતી. ભાવેશની વિચારસરણી પણ તેની માતા સવિતાબેન જેવી જ હતી. તેને લાગ્યું કે ગરીબ પરિવારની છોકરી તેની સાથે મેળ ખાતી નથી અને તેથી તેણે સેજલ પ્રત્યે અસંવેદનશીલ અને અપમાનજનક વર્તન કર્યું. ભાવેશે ક્યારેય સેજલની લાગણી સમજવાની કોશિશ કરી નથી. તે દરેક વાતચીતમાં તેની પત્નીનું અપમાન કરતો હતો. જ્યારે પણ તે તેના મિત્રોની પાર્ટીમાં જતો ત્યારે તે ક્યારેય સેજલને તેની સાથે લઈને નહોતો જતો અને તેણે લગ્ન કર્યા તેને માત્ર એક સામાજિક જવાબદારી તરીકે જોયા અને ક્યારેય સેજલને પોતાની જીવનસાથી તરીકે અપનાવી નહીં. ત્યારે ભાવેશનું આવું વર્તન સેજલ માટે અત્યંત દુઃખદાયક હતો. જ્યારે ભીમજીભાઈએ જોયું કે ભાવેશ તેની પત્ની પ્રત્યે કોઈ માન નથી બતાવતો, તેણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે ભાવેશને કહ્યું કે તારી પત્ની સેજલ ખૂબ જ નેક છે અને એક સારી અને સંસ્કારી છોકરી છે, તેથી તારે તેને પ્રેમ અને આદર આપવો જોઈએ. તે અમારા માટે સૌભાગ્યની વાત છે કે તે અમારા પરિવારમાં આવી છે. પરંતુ ત્યારે ભાવેશે તેના પિતાની વાતને અવગણી અને તેના વર્તનમાં કોઈ ફેરફાર ન કર્યો. અને એક દિવસ ભાવેશે તેના પિતાને કહ્યું કે આ બધું તમારી જીદને કારણે થયું છે. મેં તમને પહેલેથી જ કહ્યું હતું ને કે હું આવી ગામડાની છોકરી સાથે લગ્ન નહીં કરું. મારી પસંદગી તમને ખબર હતી, છતાં તમે તમારી જીદમાં હાર ન માની. પહેલેથી જ ઘમંડી અને જિદ્દી પહેલી ડિમ્પલે પણ સેજલને પોતાની હરીફ તરીકે જોઈ હતી. તેને ગમતું ન હતું કે હવે ઘરમાં બીજી સ્ત્રી છે. માતા સવિતાબેન તેમણે પણ સેજલ પ્રત્યે ધિક્કાર અને તિરસ્કાર દર્શાવ્યો. તેથી તે તેને તેના કામકાજ કરવા આદેશ આપશે અને તેની સાસુની સામે તેણે કરેલી કોઈ પણ ભૂલને ચડાવીને વધુ મોટી બનાવશે. ત્યારે સેજલનો આખો સમય દુર્વ્યવહાર થતો હતો અને ડિમ્પલે ક્યારેય તેને પોતાની ભાભી તરીકે સ્વીકારી જ ન હતી. સેજલ જે સંસ્કારી છોકરી હતી તેણે સાસરે આવી ત્યારથી ઘણું સહન કર્યું અને તેને પોતાના સસરા ભીમજીભાઈ માટે ખૂબ જ આદર હતો અને તેણે તેના જીવનમાં આવેલા મૂલ્યોને અપનાવવા માંગતી હતી. પરંતુ પરિવારના બાકીના સભ્યોના વર્તનથી તે માનસિક અને ભાવનાત્મક રીતે તૂટી ગઈ હતી. સેજલને તેના લગ્નથી ઘણી અપેક્ષાઓ હતી. તેણે એવું વિચાર્યું હતું કે તે તેના સાસરિયામાં એક નવી શરૂઆત કરશે અને તેના સંસ્કારથી દરેકના દિલ જીતી લેશે. પરંતુ સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલના વર્તને તેની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ત્યારે આ જોઈને સેજલના મનમાં ઘણું દુઃખ અને વેદના હતી, પરંતુ તેણે ક્યારેય તે કોઈની સામે વ્યક્ત કરી ન હતી. તે હંમેશા શાંત રહેતી અને બધું સહન કરતી હતી. સેજલનું જીવન હવે એક પ્રકારનું નરક બની ગયું હતું. તેને ન તો તેના પતિનો પ્રેમ મળ્યો કે ન તો તેની સાસુનો આદર, ન તેની નણંદનો ટેકો. તેણે ઘરના તમામ સભ્યો દ્વારા ઉત્પીડન અને અપમાનને ચૂપચાપ સહન કરવાનું ચાલુ રાખ્યું. આ બધું જોઈને ભીમજીભાઈને ખૂબ જ દુઃખ થયું. તેણે વિચાર્યું હતું કે સેજલના આવવાથી ઘરનું વાતાવરણ સુધરશે, પણ હવે તેને ખ્યાલ આવી રહ્યો હતો કે પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે. ત્યારે તેઓ સમજી શક્યા ન હતા કે આવું કેમ થયું. તેણે પોતાના પુત્ર ભાવેશના લગ્ન આટલા સારા અને સંસ્કારી પરિવારની છોકરી સાથે કર્યા હતા, છતાં તેના પરિવારના વર્તનમાં કેમ કોઈ ફેરફાર ન પડ્યો. ત્યારે ભીમજીભાઈએ તેમની પત્ની સવિતાબેન અને પુત્ર ભાવેશને સમજાવવાનો ઘણીવાર પ્રયાસ કર્યા, પરંતુ તેમની વાતની કોઈ અસર થઈ નહીં. ત્યારે સવિતાબેને તેમના પતિની વાતને અવગણી અને ભાવેશે પણ તેના પિતાની સલાહ ન માની. ભીમજીભાઈ હવે સંપૂર્ણપણે અસહાય અનુભવી રહ્યા હતા. આ બધું હોવા છતાં સેજલે ક્યારેય હાર ન માની. તેણે પોતાના સંસ્કાર અને મૂલ્યોને છોડ્યા નથી. તેણે વિચાર્યું
કે એક દિવસ પરિવારના સભ્યો તેની ભલાઈ સમજશે અને તેનું સન્માન કરશે. સેજલની ધીરજ અને સહનશીલતા તેને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. સેજલ તેના સસરાના ઘરનું દરેક કામ પૂરી જવાબદારી અને નિષ્ઠાથી કરી હતી. તેણે તેના સસરા ભીમજીભાઈની ખાસ કાળજી લીધી અને તેમની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. એટલે ત્યારે સેજલનું આ વર્તન ભીમજીભાઈના હૃદયને સ્પર્શી ગયું અને તેઓ સંતુષ્ટ થયા કે ઓછામાં ઓછા તેમની પુત્રવધૂએ તો તેમના પ્રત્યે ક્યારેય અનાદર દર્શાવ્યો નથી. ભીમજીભાઈ, જેમણે પહેલેથી જ તેમના પુત્ર ભાવેશના લગ્નને ભવ્ય બનાવ્યા હતા, હવે તેઓ તેમની પુત્રીના લગ્ન પણ એટલા જ ભવ્ય બનાવવા માંગતા હતા. તેઓ સમાજમાં એવું ઈચ્છતા હતા કે તેમની પ્રતિષ્ઠા વધુ વધે અને ડિમ્પલના લગ્ન તેમના પરિવારને વધુ ઊંચાઈએ લઈ જાય. આ દરમિયાન ઘરમાં ચારે બાજુ લગ્નની તૈયારીઓનો માહોલ હતો અને પોતાની દીકરી ડિમ્પલની ખુશી માટે હંમેશા ચિંતિત રહેતા સવિતાબેન હવે ખુશ હતા કે તેમની દીકરીના લગ્ન એક સંયુક્ત પરિવારમાં થવાના છે. લગ્નની તૈયારીઓ વચ્ચે ઘરનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. સંબંધીઓ અને મિત્રો પણ ઘરે આવવા લાગ્યા હતા અને દરરોજ કોઈને કોઈ ધાર્મિક વિધિ અથવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘરને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યું હતું અને બધા આ ખુશનુમા વાતાવરણમાં ડૂબી ગયા હતા. ત્યારે સવિતાબેન અને ડિમ્પલ આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓએ તેમના સપનાના લગ્નની યોજના બનાવી હતી અને જેમાં સંપત્તિ અને ભવ્યતાની કોઈ કમી ન હોય કે તેના લગ્નમાં બને તેટલો ધામધૂમ ઈચ્છતી હતી, જેથી સમાજમાં તેનો દરજ્જો વધુ વધે. એટલે સવિતાબેન તેમના તમામ મિત્રો અને સંબંધીઓને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું અને લગ્ન પ્રસંગને ભવ્ય બનાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ ખુશી અને ઉજવણીને આ વાતાવરણમાં પણ સેજલ પ્રત્યે પરિવારનો અભિગમ બદલાયો ન હતો. લગ્નની તૈયારીઓ વચ્ચે પણ સવિતાબેન અને ડિમ્પલે હંમેશની જેમ સેજલનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું હતું. સાસરિયાના ઘરે ફરજ બજાવવા માટે હંમેશા તત્પર રહેતી સેજલને આ ખુશનુમા વાતાવરણમાં પણ માન સન્માન ન મળ્યું, કારણ કે સેજલને ક્યારે તેમના પરિવારનો ભાગ ગણાતો જ ન હતો. લગ્નની તૈયારીઓ દરમિયાન પણ તેમણે સેજલનો કોઈ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સમાવેશ ન થાય તેની ખાતરી કરી હતી. દરેક નાના મોટા મુદ્દે સેજલનું અપમાન થયું હતું. સવિતાબેને અને ડિમ્પલે સેજલને એવો અહેસાસ કરાવવામાં કોઈ કસર છોડી ન હતી કે તે આ પરિવાર સાથે મેળ ખાતી નથી, કારણ કે તે ગરીબ પરિવારમાંથી આવી હતી. તે ઘણીવાર કહેતી કે તમારા જેવા લોકો અમારા ઘરને ગૌરવ અપાવી શકતા નથી અને આ પરિવારમાં આવ્યાને નસીબદાર હતા, પરંતુ હવે આ ઘરની તુલના કરી શકતા નથી. ત્યારે ડિમ્પલ પણ તેની માતાને સાથે સાથ આપતી હતી અને હંમેશા સેજલને અપમાનિત કરવાની કોઈ તક છોડતી ન હતી. ડિમ્પલની સગાઈના દિવસે ઘરમાં ખૂબ જ ધૂમધામ હતી અને ઘર સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું અને બધા સંબંધીઓ અને મહેમાનો આવી પહોંચ્યા હતા. બધા ડિમ્પલને આશીર્વાદ આપવા આતુર હતા, પરંતુ આ ખુશીના પ્રસંગે પણ સેજલની ઉપેક્ષા કરવામાં આવી હતી. તેને સગાઈની વિધિઓમાં સામેલ કરવામાં આવી પણ ન હતી અને કોઈ પણ કાર્યમાં તેને મહત્વ આપવામાં આવ્યું ન હતું. તે માત્ર ઘરના કામકાજમાં અને દરેકની સેવા કરવામાં વ્યસ્ત રહેતી હતી અને પરંતુ પુત્રવધૂને જે આદર મળવો જોઈએ તેવો વ્યવહાર તેની સાથે ક્યારેય કરવામાં આવ્યો જ ન હતો. ત્યારે સવિતાબેને સેજલને સ્પષ્ટ કહ્યું હતું કે તારે આ સગાઈમાં કંઈ ખાસ કરવાની જરૂર નથી, ફક્ત મહેમાનોની સેવા કરો અને જુઓ કે બધું સરળતાથી ચાલે છે. ત્યારે સેજલે આ બધું ચૂપચાપ સહન કર્યું અને પોતાનું કર્તવ્ય નિભાવવાનું ચાલુ રાખ્યું. તે જાણતી હતી કે આ ઘરમાં તેને જે પ્રેમ અને આદર મળવાનો હતો તે ક્યારેય નહીં મળે. ત્યારે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત ડિમ્પલે પણ પોતાનું વર્તન બદલ્યું ન હતું
તે તેની ભાભી સેજલને સતત ઠપકો આપતી રહેતી અને અપમાનિત કરતી રહેતી અને તેને એવું અહેસાસ કરાવતી રહેતી કે આ પરિવારના સ્તરની નથી. અને એક દિવસ ડિમ્પલે તેની કેટલીક બહેનપણીઓને ઘરે બોલાવી હતી. તેની બહેનપણીઓ પણ સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતી સમાજની હતી અને ડિમ્પલને શો ઓફમાં વ્યસ્ત રહેવાની આદત હતી અને તેણે તેની ભાભી સેજલને પણ આ શો ઓફનો ભાગ બનાવ્યો. તેણે વિચાર્યું કે તેના મિત્રોની સામે સેજલને અપમાનિત કરીને તેમને તે બતાવી શકે છે કે સાદી અને ગરીબ પરિવારમાંથી આવેલી તેની ભાભી તેની સરખામણીમાં કેટલી તુચ્છ છે. જ્યારે ડિમ્પલની બહેનપણીઓ તેમના ઘરે આવી ત્યારે તેણે જાણી જોઈને સેજલને તેમની સામે બોલાવી. ત્યારે સેજલ કોઈ ઘરના કામકાજમાં વ્યસ્ત હતી, પણ તેણે ડિમ્પલ અને તેની બહેનપણીઓનું આદરપૂર્વક સ્વાગત કર્યું, કારણ કે સેજલનું વર્તન હંમેશા નમ્ર હતું અને તે દરેક સાથે સારી રીતે વર્તન કરતી હતી. પછી ભલે તેઓ તેનું કેટલું પણ અપમાન કરે, પહેલા તો ડિમ્પલે સેજલને તેની બહેનપણીઓ સામે હલકી દેખાડવા માટે કેટલીક સામાન્ય બાબતો વિશે વાત કરી, પરંતુ પછી ધીમે ધીમે તેના અસલી ઈરાદાઓ સામે આવવા લાગ્યા. ત્યારે તે દરેક વાતચીતમાં સેજલની ગરીબી અને તેના પછાતપણાની મજાક ઉડાડવા લાગી. ત્યારે ડિમ્પલે તેના ટોણા ચાલુ રાખતા હતા. તને ખબર છે કે મારી ભાભી કેટલી સાદી છે. જ્યારે તે અમારા ઘરે આવી હતી ત્યારે તેની પાસે યોગ્ય કપડાં પણ ન હતા. જ્યારે તે અમારા ઘરે આવી હતી ત્યારે તેની પાસે યોગ્ય કપડાં પણ ન હતા. અહીંના રિવાજો શીખતા તેને મહિનાઓ લાગ્યા. ત્યારે ડિમ્પલ તેની આવી વાત સાંભળીને તેની બહેનપણીઓ પણ હસવા લાગી. ત્યારે સેજલના ચહેરા પર એક પીડાદાયક સ્મિત દેખાણું. તે ઈચ્છવા છતાં પણ કંઈ કરી શકી ન હતી, કારણ કે તે જાણતી હતી કે આ પરિવારમાં તેનું કોઈ મહત્વ નથી. ત્યારે ડિમ્પલે બીજો ટોણો માર્યો કે જુઓ ભાભી, અમારા ઘરમાં તમને ઘણું બધું શીખવા મળ્યું છે. તમે ખરેખર નસીબદાર છો કે તમે અમારા જેવા લોકો સાથે રહો છો. ત્યારે ડિમ્પલની બહેનપણીઓ પણ તેની સાથે સંમત થઈ અને તે પણ સેજલની મજાક ઉડાડવા લાગી. ત્યારે સેજલ માટે આ બધું અપમાનજનક હતું, પરંતુ ત્યારે કંઈ કહેવાને બદલે તે ચૂપચાપ બધું સહન કરતી હતી, કારણ કે તેને ખબર ન હતી કે શું કરવું. જો તે કંઈ કહે તો માહોલ બધું ખરાબ થઈ શકે છે. અને આ દરમિયાન તેમના સસરા ભીમજીભાઈને કોઈ કામ માટે 2-3 દિવસ માટે શહેરની બહાર જવું પડ્યું, કારણ કે તેમને તેમના વ્યવસાય સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ કામ હતા, જેના માટે તેમની હાજરી ફરજિયાત હતી. જતી વખતે તેઓ ચિંતિત હતા કે તેમનું ઘર પહેલેથી જ ખરાબ સ્થિતિમાં હતું અને તેમના ગયા પછી શું થશે. તેને એ વાતનો ડર હતો કે તેના ગયા પછી તેમની પત્ની સવિતાબેન, પુત્રી ડિમ્પલ અને પુત્ર ભાવેશનું સેજલ પ્રત્યેનું વર્તન ખરાબ થઈ જશે. એટલે તેમણે તેમની પત્ની સવિતાબેન સાથે વાત કરી અને તેમને સેજલ સાથે સારો વ્યવહાર કરવા વિનંતી કરી. અને તેણે કહ્યું કે જુઓ, હું થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો છું. ઘરની જવાબદારી તારી માથે છે, પણ હું ઈચ્છું છું કે તું સેજલ સાથે આદરપૂર્વક વર્તે. તે અમારી વહુ છે અને તેને પણ આ પરિવારની સભ્ય ગણવી જોઈએ. ત્યારે સવિતાબેને અનિશ્ચિતતાએ પોતાના પતિ ભીમજીભાઈની વાત સાંભળી અને તેમણે વચન આપ્યું કે તે બધું બરાબર સાંભળશે. પછી ભીમજીભાઈએ પોતાના દીકરા ભાવેશ સાથે પણ વાત કરી અને તેને સમજાવ્યું કે તેણે તેની પત્ની સાથે પ્રેમ અને આદરથી વર્તવું જોઈએ, પરંતુ તેની આદર મુજબ ભાવેશે તેના પિતાની વાતને અવગણી દીધી અને હવે તો સ્થિતિ વધુ વસણી ગઈ હતી. હવે તો સવિતાબેન, ડિમ્પલ અને ભાવેશ સેજલને સંપૂર્ણ ત્રાસ આપવા લાગ્યા હતા. ત્યારે પોતાના સસરા ભીમજીભાઈની ગેરહાજરીમાં સેજલ પાસે તેમની મદદ કરી શકે અથવા તેમના માટે ઊભા રહી શકે એવું કોઈ નહોતું. આ દરમિયાન સેજલને એક દુઃખદ સમાચાર મળ્યા કે તેના પિતાને હાર્ટ એટેક આવ્યો છે. આ સમાચાર સાંભળીને સેજલનું હૃદય ડૂબી ગયું
ત્યારે તે તેના પિતા પાસે જવાનું મન થયું, કારણ કે તે જાણતી હતી કે આ સમયે તેના પિતાને તેની જરૂર છે. એટલે તરત જ તેના સાસુ સવિતાબેન સાથે વાત કરી અને તેમને વિનંતી કરી કે માં, મારા પિતા ખૂબ જ બીમાર છે, તેમને હાર્ટ એટેક આવ્યો છે અને હું તેમની પાસે જવા માંગુ છું. કૃપા કરીને મને થોડા દિવસો માટે મારા માતા પિતાના ઘરે જવાની મંજૂરી આપો. પરંતુ ત્યારે સવિતાબેને સેજલની આ વાતને નજરઅંદાજ કરી. તેણે કહ્યું કે તારા પિતાની તબિયત ખરાબ છે, તો શું તું ત્યાં નહીં જા? તો શું તારા પિતા મરી જશે? આ ઘરની જવાબદારીઓ તારા માથા પર છે, તેથી તું અહીંથી નીકળી શકતી નથી. અને ગમે તેમ કરીને જો તું ત્યાં જઈશ તો અહીં લગ્નની તૈયારીઓ કોણ કરશે? ત્યારે સેજલે પોતાના સાસુ સામે ખૂબ જ આજીજી કરી, પરંતુ સવિતાબેને તેમની એક પણ વાત ન માની. તેમણે સેજલને ત્યાં જવાની જરૂર નથી એમ કહીને ચૂપ કરી દીધી. ત્યારે સેજલે વિચાર્યું કે કદાચ તેમનો પતિ ભાવેશ તેને મદદ કરશે, પરંતુ ભાવેશે પણ તેની વાતમાં કોઈ રસ દાખવ્યો નહીં અને તેણે પણ તેની માતાને ટેકો આપ્યો અને કહ્યું કે તારે ત્યાં જવાની કોઈ જરૂર નથી અને અહીંયા લગ્નની ઘણી તૈયારીઓ પણ બાકી છે અને તારે તે પૂર્ણ કરવી પડશે. ત્યારે તે જાણતી હતી કે તેના પિતાની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેને તેની જરૂર છે, પરંતુ આ ઘરના લોકો તેને પોતાની જવાબદારીઓમાં બાંધીને રાખતા હતા. તેને સવિતાબેન અને ભાવેશને ઘણીવાર વિનંતી કરી, પરંતુ તેઓએ તેમની વાત બિલકુલ ન સાંભળી. સેજલ હવે એવી પરિસ્થિતિમાં અટવાઈ ગઈ હતી કે જ્યાં તે સંપૂર્ણ અને અસહાય અનુભૂતિ હતી અને તેના પિતા હોસ્પિટલમાં હતા અને તે ઈચ્છતી હોવા છતાં પણ તેની પાસે જઈ શકતી ન હતી. હવે તેની માનસિક સ્થિતિ, પોતાની લાગણી કોઈની સામે વ્યક્ત કરી શકતી ન હતી. ઘરના કામકાજમાં વ્યસ્ત સેજલના મનમાં હંમેશા તેના પિતાની ચિંતા રહેતી હતી. દરરોજ તે વિચારતી હતી કે તેના પિતા કેવા હશે, પણ ત્યારે તેની પાસે કોઈ રસ્તો ન હતો, કારણ કે આ ઘરમાં તેના શબ્દોની કઈ કિંમત નહોતી. ત્યારે સેજલે ઘણીવાર વિચાર્યું કે તેણે આ ઘર છોડીને તેના માતા પિતા પાસે જવું જોઈએ, પરંતુ તેણે ક્યારેય આ પગલું ભર્યું નહીં, કારણ કે તે તેના સસરા ભીમજીભાઈનું સન્માન કરતી હતી અને તે આવું કોઈ પગલું ભરીને તેમને નિરાશ કરવા માંગતી ન હતી. હંમેશા સહનશીલ અને શાંત સ્વભાવ ધરાવતી સેજલ હવે આ સ્થિતિમાં પહોંચી ગઈ હતી કે ત્યારે જ તે તેના પિતાની ચિંતા થવા લાગી હતી. તેણે તેના સાસરિયાઓ દ્વારા કહેવામાં આવેલી દરેક વાતનું પાલન કર્યું હતું, પરંતુ હવે તેને તેના હૃદયની વાત સાંભળવાની ફરજ પડી હતી. તે હવે તેના પિતાની સ્થિતિને અવગણી શકતી ન હતી. તે જાણતી હતી કે જો તે આ સમયે તેના પિતા પાસે નહીં જાય તો તે કદાચ પોતાને ક્યારેય માફ કરી શકશે નહીં. તેના સાસરિયાઓની આજ્ઞા ભંગ અને તેમની મનાઈઓ છતાં સેજલે આખરે તેના પિતા પાસે જવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે તે હોસ્પિટલે જોવા માટે જશે. ત્યારે તેણે ફરીથી તેના સાસરિયાઓ પાસેથી પરવાનગી માંગી, પરંતુ તેમને તો ખાતરી હતી કે સેજલ તેમના આદેશનું પાલન કરશે. પણ આ વખતે સેજલે પોતાની હિંમત બતાવી. તેણે નક્કી કર્યું હતું કે તે ગમે તે થાય તે પોતાના પિતા પાસે જશે અને તે જાણતી હતી કે તેના આ નિર્ણયનું પરિણામ તેના સાસરિયાઓ માટે સારું નહીં આવે, પરંતુ તેના માટે તેના પિતાની સ્થિતિ કરતાં વધુ મહત્વનું બીજું કંઈ ન હતું. ત્યારે સેજલે કોઈની પરવાનગીની રાહ જોયા વિના તેની કેટલી જરૂરી વસ્તુઓ ઉપાડી અને હોસ્પિટલ તરફ પ્રયાણ કર્યું. ત્યારે તેના હૃદયમાં ઘણી લાગણીઓ હતી. તેના પિતા માટે ચિંતા, તેના સાસરિયાઓના ગુસ્સાનો ડર અને તેના નિર્ણય પર વિશ્વાસ. જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે તેણે તેના પિતાને ખૂબ જ નાજુક હાલતમાં જોયા. તેનો ચહેરો નબળો દેખાતો હતો અને ડોક્ટરે કહ્યું કે તેની હાલત સારી નથી. ત્યારે સેજલ તેના પિતાનો હાથ પકડીને તેની પાસે બેઠી
ત્યારે તે ઈચ્છતી હતી કે આ મુશ્કેલ સમયમાં તેણે તેના પિતા સાથે રહેવું જોઈએ અને તેને અહેસાસ કરાવવો જોઈએ કે તેની પુત્રી તેની સાથે છે. પોતાના પિતાને જોઈને સેજલની આંખોમાં આંસુ હતા, પણ ત્યારે તેણે પોતાની જાત પર કાબુ રાખ્યો. ત્યારે તેના પિતાએ તેની હાજરીનો અહેસાસ કર્યો અને સહેજ સ્મિત કર્યો, જેણે સેજલનું હૃદય થોડી વાર માટે હળવું કર્યું. જ્યારે સવિતાબેન અને ડિમ્પલને ખબર પડી કે સેજલ કોઈની પરવાનગીના લીધા તેના પિતાને મળવા ગઈ હતી, ત્યારે તેઓ બંને ગુસ્સે થઈ ગયા અને તેને સેજલ પાસેથી આવી હિંમતની અપેક્ષા ન હતી અને તેને લાગ્યું કે સેજલે તેના આદેશનો અનાદર કર્યો છે. અને પોતાના પિતાને મળ્યા પછી સેજલ હોસ્પિટલેથી ઘરે પહોંચી કે તરત જ તેના સાસુ સવિતાબેન ગુસ્સે થઈને તેની રાહ જોઈ રહ્યા હતા. આજે તેમના પતિ ભીમજીભાઈ પણ ઘરે નહોતા, તેથી તેમને સેજલને ઠપકો આપવાની સંપૂર્ણ તક મળી ગઈ હતી. જ્યારે સેજલે તેના સાસરિયાના ઘરના ઉંબરે પગ મૂક્યો કે તરત જ સવિતાબેન બૂમો પાડવા લાગ્યા કે રાતના 9 વાગ્યા હતા અને સેજલ, આ સાસુ સવિતાબેન અને નણંદ ડિમ્પલ તેની સામે આંખોમાં ડર સાથે ઊભી હતી. ત્યારે સવિતાબેને બૂમ પાડી અને કહ્યું કે મારા ઘરમાં આવું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તને અહીં આવ્યાને હજુ થોડા મહિના જ થયા છે અને તું તારી જાતને આ ઘરની મહારાણી માનવા લાગી છો. આજે મારા દીકરાને આવવા દે, તારા ટાંટિયાના ભંગાવી દઉં તો મારું નામ સવિતા નહીં. ત્યારે બિચારી સેજલ પોતાની સાસુના પગ પકડીને રડવા લાગી અને તેને કહ્યું કે ના માં, આવું ન કરો, મારા પર થોડી દયા કરો, હું પણ તમારી દીકરી જેવી જ છું. ત્યારે સવિતાબેને ગુસ્સામાં કહ્યું કે દીકરી, અને તું મારી દીકરી છે? અરે, તારા જેવી દીકરી ન હોઈ શકે, તું શું સમજે છે? આમ કહી તેણે સેજલને જોરથી લાત મારી. ત્યારે સેજલ લાત ખાઈને પડી ગઈ. તેમ છતાં તે આંખોમાં આંસુ સાથે હાથ જોડીને તેની સાસુ સામે આજીજી કરી રહી હતી, પરંતુ સવિતાબેન ને તેના પર દયા ન આવી. જ્યાં સુધી તેનો પતિ ભાવેશ ઘરે ન આવ્યો ત્યાં સુધી સવિતાબેને તેમને ખાવા ન દીધું અને રસોડામાં તાળો મારી દીધું. 11:30 વાગ્યે જ્યારે ભાવેશ ઘરે આવ્યો ત્યારે સાસુ અને નણંદ તેને મરચું અને મસાલો નાખીને એવો ચડવાયો હતો કે ગુસ્સામાં ભાવેશે સેજલને થપ્પડ મારી દીધી અને તે દિવસેને તેને ખાવા માટે પણ આપવામાં આવ્યું ન હતું. અને બીજે દિવસે સવારે સેજલ રસોડામાં ગઈ અને ભોજન બનાવીને સવિતાબેન અને ડિમ્પલને પીરસ્યું. ત્યારે તે બંને હોલમાં બેસી ટીવી જોઈ રહ્યા હતા. જ્યારે સેજલે જોયું કે તેને માત્ર એક જ રોટલી આપવામાં આવી હતી, તેથી તે ખૂબ જ ભૂખી હતી અને ભાવેશ 10 વાગ્યા પહેલા ઘરે આવવાનો ન હતો. તેથી સેજલે ઝડપથી રોટલી તેના પલ્લુમાં બાંધી લીધી. જ્યારે માતા પુત્રીએ જમવાનું પૂરું કર્યું અને રસોડાને તાળું મારી દીધું, ત્યારે સેજલે પોતાના પલ્લુમાં વીંટાળેલી રોટલી કાઢી અને શાક વિના ખાવાનું શરૂ કર્યું. ત્યારે તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તેનું સ્વાભિમાન તેને આ પરિસ્થિતિમાં સહન કરવા દેતું ન હતું. ત્યારે ડિમ્પલે સેજલને રોટલી ખાતા જોઈ ત્યારે તે એક જેવું દ્રશ્ય ઊભું થવાનું હતું તેની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે સેજલ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે પોતાનો પતિ ભાવેશ ઘરમાં ન આવે. ત્યારે જ્યારે ભાવેશ ઘરે આવ્યો ત્યારે સેજલનું હૃદય જોરથી ધડકવા લાગ્યું અને ડરને કારણે તે પરસેવાથી ભીંજાઈ ગઈ. ત્યારે ગુસ્સામાં આવીને ભાવેશે સેજલના વાળ ખેંચીને જોરથી ધક્કો માર્યો અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મારા જ ઘરમાં ચોરી કરવાની? પછી તેણે બેલ્ટ કાઢી લીધો અને પોતાની પત્ની સેજલને બેરહેમીથી મારવા લાગ્યો. ત્યારે સેજલ રડવા લાગી અને મોટેથી બૂમો પાડવા લાગી અને માફી માંગવા લાગી. પરંતુ ત્યારે ભાવેશને કે ઘરની મહિલાઓને તેના પર દયા ન આવી.
આખરે સેજલ પોતાના પતિ ભાવેશને ધક્કો મારી ઘરની બહાર ભાગવા લાગી. ત્યારે સવિતાબેને ભાવેશને કહ્યું કે તેને પકડીને લુગડા ધોકાવે, જેમ ધોકાવી નાખ, તે ક્યાંય બહાર જઈ રહી છે. ત્યારે ભાવેશે જવાબ આપ્યો કે તેને જવા દો, તે ક્યાં ભાગી જશે. તેના માતા પિતાને સંભાળી શકશે નહીં, તે પાછું અહીંયા જ આવવું પડશે મારા હાથના ઠોકા ખાવા માટે. હવે જ્યારે તે પાછી આવી ત્યારે તેની સામે તેની સાસુ સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલ ઊભા હતા. એટલે ત્યારે સવિતાબેને ટોણો મારતા કહ્યું કે આવી ગઈ મહારાણી, તારા પિયરિયાએ તને ઘરમાં ના સંઘરી. ત્યારે ભાવેશે કહ્યું કે જ્યાં સુધી તું મારું ચંપલું તારા મોઢામાં લઈને મારા પગના અંગૂઠાને તારા નાક વડે સાફ નહીં કરે ત્યાં સુધી તને મારા ઘરમાં પ્રવેશવા નહીં દઉં. ત્યારે તેના સાસુ સવિતાબેને કહ્યું કે દીકરા, આને આવી રીતે ઝડપથી માફ ન કર. જો તું તેને આવી રીતે માફ કરી દઈશ તો કાલે તે આપણા માથા પર કૂદી પડશે અને નાચવા લાગશે. ત્યારે ડિમ્પલ પણ હસી પડી અને બોલી કે હા ભાઈ, ભાભીને આટલી જલ્દી માફ ન કરો. તેને એવું કહો કે જો તારે આ ઘરમાં આવવું હોય તો આપણા લોકોના પગના અંગૂઠા ધોઈને પાણી પીવે અને અમારી માફી માંગે. હજુ તો આ બધું ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ડિમ્પલના ભાભી સસરા આવ્યા અને કહ્યું કે હવે અમને તમારા પર વિશ્વાસ નથી કે વ્યક્તિ પોતાની ભાભીનું સન્માન નથી કરી શકતી, તે અમારા ઘરની ઇજ્જત કેવી રીતે વધારશે. ત્યારે સવિતાબેને કહ્યું કે ના, તમને કોઈ ગેરસમજ થઈ છે, તમે અંદર આવો, અમે બધું સમજાવીશું. ત્યારે ડિમ્પલના સસરા બોલ્યા કે અમને માફ કરો, હવે અમે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતા. તમારે જે સમજવું હોય તે બહાર ઊભેલી પોલીસને કહો. પોલીસ અંદર આવી ને તરત જ સવિતાબેન અને ભાવેશ અને ડિમ્પલ ચૂપ થઈ ગયા. ત્યારે સવિતાબેને કહ્યું કે પુત્રવધુ પોલીસને બોલાવશો નહીં. લગ્ન પછી દરેક સ્ત્રીએ આવો ટેસ્ટ તો આપવો જ પડે છે. ત્યારે સેજલે પોતાના સાસુને જવાબ આપ્યો કે મને આવો ટેસ્ટ આપવામાં કોઈ રસ નથી. મેં થપ્પડ ખાવા માટે લગ્ન નથી કર્યા. તમે મને કમજોર માનતા હતા પણ હું કમજોર નથી. ત્યારે ડિમ્પલના સસરાએ કહ્યું કે તમે તમારા બાળકોને આ સંસ્કાર આપ્યા છે. ત્યારે પોલીસે સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલને પકડી લીધા અને ડિમ્પલના લગ્ન પણ તૂટી ગયા. ત્યારે ડિમ્પલના સસરાએ ભીમજીભાઈને ફોન કર્યો. તેઓ પણ તરત જ પોતાના શહેરમાં પાછા ફર્યા. ઘરે આવીને તેમણે તેમની વહુ સેજલની માફી માંગી અને આજથી તેને તેની વહુને પોતાની પુત્રી બનાવી દીધી અને તેની પત્ની અને પુત્ર અને સાથેના તમામ સંબંધોનો અંત લાવ્યો. અને તેઓ સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલને જેલમાંથી છોડાવ્યા પણ ન હતા. આ ત્રણેયને કોર્ટ કડક સજા ફટકારી હતી. ત્યાર પછી ભીમજીભાઈએ તેમનો બિઝનેસ તેમની વહુ સેજલને સોંપી દીધો અને તેને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. ત્યારે સેજલે પણ પોતાના સસરાના વિશ્વાસને ખૂબ જ સારી રીતે પૂરો કર્યો અને તેનો ધંધો દિવસ રાત આગળ વધારવા લાગ્યો. કારણ કે ભીમજીભાઈનો અનુભવ અને સેજલના કામ પ્રત્યેનું સમર્પણ, અન્યો પ્રત્યે તેમનું આદરભર્યું વર્તન અને તેમના કર્મચારીઓ પ્રત્યેના તેમના અપોરકારી વર્તન તેમની પ્રગતિમાં વધારો કર્યો હતો. અને આજે તેમનું નામ દેશની સફળ બિઝનેસમેન મહિલાઓમાં લેવામાં આવી રહ્યું હતું અને તેમના દ્વારા ભીમજીભાઈની ખૂબ જ સારી રીતે કાળજી લેવામાં આવી છે. જ્યારે તેમની પુત્રી, પત્ની અને પુત્ર જેલમાંથી મુક્ત થયા ત્યારે તેઓ સેજલ અને તેમના પિતા પાસે તેમના ગુનાઓની માફી માંગવા આવ્યા હતા. ત્યારે ભીમજીભાઈએ તેને માફ કરવાની ના પાડી દીધી અને તેને ઘર છોડાવ્યો. તેથી ત્રણેય જણા સેજલના પગ પાસે ગયા અને કહ્યું કે અમને માફ કરો. ત્યારે સેજલને તેના પર દયા આવી ગઈ એટલે તેણે તેના સસરાને કહ્યું કે પિતાજી, તેમને માફ કરો, આપણે તેમને એક તક આપવી જોઈએ. ત્યારે ભીમજીભાઈએ કહ્યું કે દીકરી, જો તું તેમને
તક આપી હોય તો સારું છે, પણ હવે તેઓ આ ઘરમાં માલિક તરીકે નહીં, પરંતુ તે ત્રણેય તારા નોકર તરીકે રહેશે. જો તમે આ વાત માટે સંમત થશો તો જો હા કહીશ. ત્યારે સવિતાબેને કહ્યું કે હા, તમે જે પણ કહો તે હું સ્વીકારવા તૈયાર છું. આ દરમિયાન ભાવેશ અને ડિમ્પલને પણ તેમની ભૂલનો અહેસાન થયો અને તેઓએ પણ તેમની સાથે હાથ મિલાવ્યા. ત્યારે દીકરો પોતાની સામે પોતાના કૃત્ય માટે માફી માંગી રહ્યો હતો. આજે ત્રણેય જણ સમજી ગયા હતા કે પૈસો જ સર્વસ્વ નથી. સવિતાબેન હવે સારી રીતે સમજી ગયા હતા કે જો તેણે પોતાના બાળકોમાં સારા સંસ્કાર કેળવ્યા હોત અને સાદું જીવન જીવ્યું હોત અને બીજાને મહત્વ આપ્યું હોત તો તેમની હાલત આવી ન થઈ હોત અને ન તો તેમના બાળકો આ સ્થિતિમાં પહોંચ્યા હોત. તો મિત્રો, આપ સૌને આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને જો આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો, જેથી આવી કહાનીઓ તમને સાંભળવા મળતી રહે. અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ફરી મળીશું એક નવી કહાની સાથે અને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.